ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ ચાંદી. અને આજના દિવસે આપણને વૈશ્વિક બજારોથી એક સારા સંકેતો જ ખાસ કરીને મળી રહ્યા છે. સૌથી પહેલાં ગઈકાલના યુએસના માર્કેટો પર નજર કરીએ તો જુઓ, અહીંયા તમે જેમ હેડલાઇનમાં પણ જણાવ્યું, એક સારી તેજી જોવા મળી હતી. ડાઉ લગભગ 1.5%, નાસ્ડેક 1.5% અને S&P 500 ઓલમોસ્ટ 1% જેટલો ગઈકાલે આપણને વધીને બંધ થતો જોવા મળ્યો. હવે ખાસ કરીને બજારની અહીંયા ડિસેમ્બરની અંદર વ્યાજદર જે છે એ ઘટવાની એક અપેક્ષા વધતી દેખાઈ રહી છે, જેને લઈને આપણને અમેરિકાના બજારોમાં ગઈકાલે તેજી જોવા મળી. હવે અહીંયાથી 87% લોકો એવું માની રહ્યા છે કે 5% જેટલો વ્યાજદર કાપ તો ડિસેમ્બરની અંદર એક ચોક્કસથી આવતો જોવા મળી શકે છે. હવે મહત્વની વાત છે, 10 ડિસેમ્બરે ફેડ દ્વારા નિર્ણય લેવામાં આવશે, એટલે એના પર એક નજર રહેશે. બીજી તરફ ટેકનોલોજી શેર્સની અંદર પણ આપણને એક તેજી જોવા મળી, જે બધાની અસર ખાસ કરીને અહીંયાથી આપણને યુએસના બજારો પર આવી. પરંતુ હવે ગોલ્ડમેન સેસ પણ અહીંયાથી કહી રહ્યું છે કે ડિસેમ્બરની અંદર લગભગ 5% વ્યાજદર કાપ આવશે અને 2026માં તેમને લાગી રહ્યું છે કે 2 વાર 5% એક વ્યાજદર કાપ આવી શકે છે. એટલે ગોલ્ડમેન સેસ દ્વારા વ્યાજદરને લઈને એક આ ખાસ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. બીજી તરફ હવે અહીંયાથી ચર્ચા વધુ ગતિમાન થઈ ગઈ છે નવા ફેડ ચેરમેનને લઈને, કારણ કે આપણને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને હાલના જે ફેડ ચેરમેન છે એમની વચ્ચે ખાસી એવી મતભેદો રહ્યા છે. એટલે અહીંયાથી હવે કેવિન હેસેટનું નામ સૌથી આગળ આ રેસની અંદર લાગી રહ્યું છે. બ્લુમબર્ગના સૂત્રો દ્વારા આપણને આ જાણકારી ખાસ કરીને મળી હતી. તે નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના અત્યારે ડાયરેક્ટર છે કેવિન હેસેટ, અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પણ એક નજીકના વ્યક્તિ ખાસ કરીને તેમને માનવામાં આવે છે. બીજી તરફ તેઓ પણ સતત નિવેદન આપતા રહ્યા છે કે વ્યાજદર ઓછા હોવા જોઈએ, અને ખાસ કરીને જે આવનારી ક્રિસમસ છે એની પહેલાં જ આ એક જાહેરાત થવાની આશા છે, એવું સ્કોટ બેસન્ટનું કહેવું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. જો કે અહીંયાથી કેવિન વાર્સનું પણ એક નામ અહીંયાથી ખાસ કરીને આપણને આવતું દેખાઈ રહ્યું છે, એટલે આ બધા પર એક ખાસ નજર રાખવાની રહેશે. આ બધાની વચ્ચે જે યુએસની અંદર એક લાંબુ શટડાઉન ચાલ્યું હતું, એ દરમિયાન ઘણા બધા આંકડાઓ એવા હતા કે જે આંકડાઓ જાહેર નહોતા થયા, જે હવે આપણને જાહેર થતા દેખાયા છે. એમાંથી ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાના યુએસ હોલસેલ મોંઘવારીના આંકડા આવ્યા કે જેની અંદર થોડોક વધારો થતો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં માઇનસમાં પહોંચેલી હોલસેલ મોંઘવારી જો આપણને સપ્ટેમ્બરની અંદર ખાસ વધતી જોવા મળી. બીજી તરફ કોર પીપીઆઈના આંકડા આવતા દેખાયા, જેની અંદર ખાસ કરીને થોડોક ઘટાડો થતો દેખાયો છે. 2.9% ઓગસ્ટની અંદર હતું, સપ્ટેમ્બરમાં 2.6% પર રહ્યું. યુએસ રિટેલ વેચાણના આંકડા આપણને આવતા દેખાયા કે જ્યાં આગળ ઘટાડો આવતો જોવા મળ્યો છે, ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર. અને કન્ઝ્યુમર કોન્ફિડન્સના આંકડા આવ્યા, જે પણ નવેમ્બર મહિનામાં થોડોક નબળો પડતો દેખાયો છે. એટલે આ બધા પર એક ખાસ નજર રાખવાની. જો કે મહત્ત્વની વાત કે અહીંયાથી હવે આવતા વખતે આપણને ઓક્ટોબર મહિનાના આંકડા જોવા નહીં મળે, સીધા નવેમ્બરના આંકડા આપણને આવતા જોવા મળશે, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું. જો કે આજે જે પરિસ્થિતિ બની રહી છે એ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પણ તમને સારી તેજી ખાસ કરીને દર્શાવી રહ્યા છે. જો નિક્કેઈ આજે એક પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યું છે. તાઇવાન અને કોરિયાના બજારોમાં પણ એક સારી તેજી છે. આ ઉપરાંત શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ બધી જગ્યાએ તમને આજે થોડો ગ્રીન ઝોનની અંદર જ કારોબાર જોવા મળી રહ્યો છે. અને જેમ વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે, એ જ પ્રમાણે આજે આપણને ગિફ્ટ નિફ્ટી પણ સંકેત આપી રહ્યું છે. હવે ગઈકાલે આપણને એક્સપાયરી સ્પેસિફિક મૂવ આવતો જોવા મળ્યો, કે જેમાં જુઓ નિફ્ટી ફ્યુચર્સ 26,055 પર બંધ થયા હતા. 26,161ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 101 પોઈન્ટનો ઉછાળો અત્યારે ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યું છે. પરંતુ કેશના લેવલ પર જોવાનું રહેશે કે શું આજે 26,000ને પાર આપણે કરી શકીએ છીએ કે નહીં, કારણ કે હવે એક મહત્વનું રેઝિસ્ટન્સ અહીંયાથી બનતું દેખાયું છે. પરંતુ ઓવરઓલ ચાર્ટની આજે એક ઉછાળા સાથે તો આપણને શરૂઆત થાય એવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે. જી નીરજ.